આકાશવાણી સમાચાર નિશા શ્રીમાળી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રીએ કહ્યું કે ભારતમાં શહેરીકરણ, નવકલ્પના અને પરિવહન ક્ષેત્રે રોકાણની અનેક તકો છે. ગુજરાતમાં વડોદરા નજીક થયેલા માર્ગ અકસ્માતમાં 11 લોકોના મોત નીપજ્યા છે, જ્યારે 15 લોકો ઘાયલ થયા છે. દેશમાં આજથી 4 દિવસીય છઠ્ઠ પૂજા તહેવારનો પ્રારંભ થયો છે. દક્ષિણ ચીન સમુદ્ર અને પ્રશાંત દ્વીપ દેશોમાં ચીનના વધતા પ્રભાવનો સામનો કરવા જાપાન અને ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રીએ મહત્વપૂર્ણ સંરક્ષણ સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા. અને ફિફાએ અંડર 17 મહિલા ફૂટબોલ વિશ્વકપ રદ કર્યો. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રીએ કહ્યું કે ભારતમાં શહેરીકરણ, નવકલ્પના અને પરિવહન ક્ષેત્રે રોકાણની અનેક તકો છે. ભારત પાસે જીવંત લોકતંત્ર, વેપાર માટે અનુકૂળ વાતાવરણ અને વિશાળ બજાર છે, અને વૈશ્વિક રોકાણ માટે અનુકૂળ વાતાવરણ ઊભું કરવા સરકાર તમામ પ્રયાસો કરી રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે કોવિડ રોગચાળા બાદના સમયની વિશ્વની જરૂરિયાતોને ચકાસવાનો સમય આવી ગયો છે. ગઈકાલે બ્લૂમબર્ગ ન્યૂ ઇકોનોમી ફોરમને વિડિયો માધ્યમથી સંબોધતા શ્રી મોદીએ કહ્યું કે કોવિડ રોગચાળામાં એ સ્પષ્ટ થયું છે કે વિકાસનું કેન્દ્ર મનાતા શહેરો નાજુક વિસ્તારો બની શકે છે. રોગચાળા દરમિયાન શહેરોની નાજુક બનેલી આર્થિક સ્થિતિને ફરી પાટે ચઢાવવા આપણે આપણી વિચારસરણી અને કાર્યપદ્ધતિઓ અંગે કૃતનિશ્ચયી બનવું પડશે. વિકાસની સાથે શહેરોની નદીઓ, તળાવો, હવાને સ્વચ્છ રાખવાના પ્રયાસો પણ થવા જોઈએ. આપણા શહેરો વિકાસની પ્રેરણા આપે છે, અને કોવિડ બાદ શહેરો તથા મૂળ સંસાધનોના વિકાસથી જ વિશ્વનું નિર્માણ થઈ શકે છે. શ્રી મોદીએ વધુમાં ઉમેર્યું કે શહેરો પરિવર્તનની પ્રેરણા આપે છે અને રોજગારી ઉપલબ્ધ કરાવતા હોવાથી લોકો શહેરમાં આવી વસે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ જો બાઇડન સાથે ટેલિફોનિક વાતચીત કરી તેમને અભિનંદન પાઠવ્યા છે. બંને નેતાઓએ ભારત અમેરિકા સહભાગીતા અંગે પ્રતિબદ્ધતા વ્યક્ત કરીને પરસ્પર હિતો અને પડકારો મુદ્દે વિચાર વિમર્શ કર્યા. બંને નેતાઓએ કોવિડ રોગચાળો, આબોહવા પરિવર્તન, હિન્દ પ્રશાંત ક્ષેત્રે સહયોગ અંગે પણ ચર્ચા કરી. પ્રધાનમંત્રીએ ઉપરાષ્ટ્રપતિ પદે ચૂંટાયેલા સુશ્રી કમલા હેરિસને પણ અભિનંદન પાઠવ્યા હતા. કેન્દ્રીય શિક્ષણ મંત્રી રમેશ પોખરિયાલ નિશંકે ગઈકાલે વિડિયો માધ્યમથી લીલાવતી પુરસ્કાર 2020નો પ્રારંભ કરાવ્યો. આ કાર્યક્રમ અખિલ ભારતીય તકનીકી શિક્ષણ પરિષદે મહિલા સશક્તિકરણ માટે શરૂ કરેલી પહેલ છે, જેનો ઉદ્દેશ મહિલાઓમાં સ્વચ્છતા, આરોગ્ય, પોષણ, સાક્ષરતા, રોજગાર જેવા મુદ્દે જાગૃતતા વધારવાનો છે. આ પ્રસંગે શ્રી નિશંકે મહિલાઓને આત્મનિર્ભર, નીડર અને સફળ બનાવવા તેમને ગુણવત્તાયુક્ત શિક્ષણ ઉપલબ્ધ કરાવવાની જરૂરિયાત ઉપર ભાર મૂક્યો. વધુમાં તેમણે જણાવ્યું કે મહિલા સશક્તિકરણ સરકારની ટોચની પ્રાથમિકતા છે, અને સરકારે મહિલાઓના કલ્યાણ અને વિકાસ માટે અનેક પહેલો શરૂ કરી છે. લીલાવતી પુરસ્કાર 2020થી એઆઈસીટીઈએ મહિલા સશક્તિકરણની દિશામાં મહત્વપૂર્ણ પહેલ શરૂ કરી છે. ગુજરાતમાં વડોદરાના વાઘોડિયા નજીક થયેલા માર્ગ અકસ્માતમાં 11 લોકોના મોત નીપજ્યા છે, જ્યારે 15 લોકો ઘાયલ થયા છે. સુરતના વરાછા વિસ્તારના યાત્રાળુઓ પાવાગઢના દર્શને જઈ રહ્યા હતા, ત્યારે આજે વહેલી સવારે 4 વાગે ટેમ્પો અને ડમ્પર અથડાતા અકસ્માત સર્જાયો હતો. અમારા અમદાવાદના સંવાદદાતાના જણાવ્યા મુજબ પોલીસ અને ફાયર બ્રિગેડના જવાનોએ ઘટના સ્થળે પહોંચી બચાવ કામગીરી હાથ ધરી છે, અને 15 જેટલા ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ ઘટના બદલ દુઃખ વ્યક્ત કર્યું છે. એક ટ્વીટ સંદેશામાં શ્રી મોદીએ મૃત્યુ પામનાર પ્રત્યે દિલસોજી પાઠવી ઇજાગ્રસ્તો ઝડપથી સાજા થાય તેવી કામના કરી છે. તો મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ અકસ્માત અંગે દુઃખ વ્યક્ત કરતા પીડિતોને તત્કાળ તમામ સહાય આપવા વહીવટીતંત્રને સૂચના આપી છે. મહત્વનું છે કે ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં થયેલા અન્ય 2 માર્ગ અકસ્માતોમાં પણ 5 વ્યક્તિઓના મોત થયા છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. વધુ સમાચાર કોરોના અંગેના આ સંદેશ બાદ. કોવિડથી બચવાના મહત્વપૂર્ણ 3 ઉપાય: માસ્ક પહેરો, 2 ગજનું સલામત અંતર જાળવો અને હાથ સાફ રાખો. સમાચારોમાં આગળ વધીએ. દેશમાં કોવિડથી સાજા થવાનો દર 93.52% થયો છે. ગત 24 કલાકમાં 44,000થી વધુ દર્દીઓ સાજા થતાં અત્યાર સુધી 83,35,000થી વધુ દર્દીઓ કોરોનાથી સાજા થયા છે.
હાલ દેશભરમાં 4,46,000 દર્દીઓ સારવાર હેઠળ છે, જે કુલ કેસના માત્ર 5.1% છે. ગત 24 કલાકમાં નવા 38,617 કેસ નોંધાતા કુલ દર્દીઓની સંખ્યા 89 લાખને પાર થઈ છે. આરોગ્ય મંત્રાલયે જણાવ્યું કે ભારતમાં મૃત્યુદર વિશ્વમાં સૌથી ઓછો 1.47% છે. ગત 24 કલાકમાં વધુ 474 મોત સાથે કુલ મૃત્યુઆંક 1,30,993 થયો છે. અત્યાર સુધીમાં દેશમાં કુલ 12 કરોડ 74 લાખ કોરોનાના પરીક્ષણ કરાયા છે. દેશમાં 4 દિવસીય છઠ્ઠ પૂજા તહેવારનો આજથી પ્રારંભ થયો છે. દેશના વિવિધ ભાગોમાં આજે પરંપરાગત નહાય ખાય અનુષ્ઠાન સાથે છઠ્ઠ પૂજા તહેવારનો પ્રારંભ થયો છે. શનિવારે સવારે સૂર્યદેવને અર્ધ ચડાવ્યા બાદ આ પૂજાનું સમાપન થશે. ઉલ્લેખનીય છે કે છઠ્ઠ પૂજા સૂર્યદેવની ઉપાસનાનું પર્વ છે, જેમાં ધરતી પર જીવનને સહારો આપવા માટે સૂર્યદેવને ધન્યવાદ આપવામાં આવે છે. બિહારમાં રાજ્યના વિવિધ સૂર્ય મંદિરમાં છઠ પૂજા માટે વ્યાપક વ્યવસ્થા કરાઈ છે. ઉત્તર પ્રદેશમાં કોવિડના દિશા નિર્દેશો સાથે છઠ પૂજાની ઉજવણી માટેની ખાસ વ્યવસ્થા કરાઈ છે. દિલ્હી સરકારે છઠ પૂજા નિમિત્તે શુક્રવારે રજા જાહેર કરી છે. ગઈકાલે ભાજપ પૂર્વાંચલ મોરચાએ યમુના નદી કિનારે અને ઘાટો પર છઠ પૂજા પર પ્રતિબંધના સરકારના નિર્ણય વિરુદ્ધ મુખ્યમંત્રી કેજરીવાલના ઘર બહાર દેખાવો કર્યા હતા. આ વર્ષે કોવિડ રોગચાળાના પગલે દિલ્હી આપત્તિ વ્યવસ્થાપન સમિતિએ જાહેર સ્થળોએ છઠ પૂજા નહીં યોજવાનો આદેશ આપ્યો છે. મુંબઈમાં પણ કોરોનાના પગલે સમુદ્ર તટે અને નદી કિનારે છઠ પૂજાની મંજૂરી અપાઈ નથી. જાપાનના પ્રધાનમંત્રી યોશીહિદે સુગા અને ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી સ્કોટ મોરિસને દક્ષિણ ચીન સમુદ્ર અને પ્રશાંત દ્વીપ દેશોમાં ચીનના વધતા પ્રભાવનો સામનો કરવા એક ઐતિહાસિક સંરક્ષણ સમજૂતી પર હસ્તાક્ષર કર્યા. આ સમજૂતીથી જાપાન તથા ઓસ્ટ્રેલિયાના સૈન્ય વચ્ચે તાલીમ તથા આદાન પ્રદાન સરળ બનશે તથા સંયુક્ત કવાયતો હવે યોજી શકાશે. ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રીએ કહ્યું કે આ સમજૂતીથી બંને દેશો વચ્ચેના સંરક્ષણ સંબંધો અને સહયોગ હવે વધુ મજબૂત બનશે. ફિફાએ કોવિડ રોગચાળાના કારણે આવતા વર્ષ પર મુલતવી રખાયેલી અંડર 17 મહિલા ફૂટબોલ વિશ્વકપ સ્પર્ધા રદ કરી છે. આ સ્પર્ધા ભારતમાં યોજાવાની હતી. ફિફાએ અંડર 17 મહિલા વિશ્વકપ ઉપરાંત અંડર 20 વિશ્વકપ પણ રદ કર્યો છે. જો કે ભારત અને કોસ્ટારિકા આ રદ થયેલી સ્પર્ધાઓની યજમાની 2022માં કરી શકશે. અખિલ ભારતીય ફૂટબોલ ફેડરેશનના અધ્યક્ષ પ્રફુલ્લ પટેલે કહ્યું કે સ્થાનિક આયોજન સમિતિ 2022માં થનારા અંડર 17 મહિલા વિશ્વકપના આયોજનની નવેસરથી તૈયારી કરી શકશે. જમ્મુ કાશ્મીરમાં શ્રીનગર વહીવટીતંત્રએ જિલ્લાની તમામ સરકારી શાળાઓને આધુનિક સુવિધાઓથી સજ્જ કરી સ્માર્ટ શાળા બનાવવાનો મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ શરૂ કર્યો છે. આ પ્રોજેક્ટ હેઠળ શહેરી ક્ષેત્રની 180 તથા ગ્રામીણ ક્ષેત્રની 60 શાળાઓને આધુનિક બનાવાઈ છે. 25 શાળાઓના આધુનિકીકરણના પાયલોટ પ્રોજેક્ટની સફળતા બાદ આ યોજના શરૂ કરાઈ છે. શહેરી ક્ષેત્રની શાળાઓના નવીનીકરણ માટે 6 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. શ્રીનગરના નાયબ કમિશનરના જણાવ્યા મુજબ જિલ્લાની 100થી વધુ શાળાઓના આધુનિકીકરણનું કાર્ય 6 મહિનામાં પૂર્ણ કરવાનો લક્ષ્યાંક છે. 5 દેશોના બ્રિક્સ સંગઠને આતંકવાદ સામે અસરકારક લડત માટે નવી આતંક વિરોધી રણનીતિ અપનાવી છે. આનો ઉદ્દેશ બ્રિક્સ દેશો વચ્ચેના દ્વિપક્ષીય અને બહુપક્ષીય સહયોગને વધુ મજબૂત કરવાનો છે તથા આતંકવાદને રોકવાના તથા તેનો સામનો કરવાના વૈશ્વિક પ્રયાસોમાં સાર્થક યોગદાન આપવાનો છે. આતંકવાદના તમામ સ્વરૂપો આંતરરાષ્ટ્રીય શાંતિ અને સુરક્ષા સામે સૌથી મોટો ખતરો છે તેમ દોહરાવતા બ્રિક્સ દેશો આતંકવાદ સામેની લડત માટે એકતાને વધુ મજબૂત બનાવવા સંમત થયા છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રીએ કહ્યું કે ભારતમાં શહેરીકરણ, નવકલ્પના અને પરિવહન ક્ષેત્રે રોકાણની અનેક તકો છે. ગુજરાતમાં વડોદરા નજીક થયેલા માર્ગ અકસ્માતમાં 11 લોકોના મોત નીપજ્યા છે જ્યારે 15 લોકો ઘાયલ થયા છે. દેશમાં આજથી 4 દિવસીય છઠ્ઠ પૂજા તહેવારનો પ્રારંભ થયો છે. દક્ષિણ ચીન સમુદ્ર અને પ્રશાંત દ્વીપ દેશોમાં ચીનના વધતા પ્રભાવનો સામનો કરવા જાપાન અને ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રીએ મહત્વપૂર્ણ સંરક્ષણ સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા. અને ફિફાએ અંડર 17 મહિલા ફૂટબોલ વિશ્વકપ રદ કર્યો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.